ખેડા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો નડિયાદ યોગી ફાર્મ ખાતે યોજાયો। ગરીબોના બેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સુશાસનના સંકલ્પ સાથે જનકલ્યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો નડિયાદ યોગી ફાર્મ ખાતે યોજાયો હતો। આ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો અને તેમાં સમાવિષ્ટ વ્યક્તિગત યોજના અને સામૂહિક યોજના અન્વયેના કુલ 39,013 લાભાર્થીઓને કુલ ₹74.41 કરોડની સહાય જેવી કે ભૌતિક સ્વરૂપમાં, લોન સ્વરૂપમાં, ક્રેડિટ સ્વરૂપમાં, હુકમોના સ્વરૂપમાં અને વસ્તુના સ્વરૂપમાં આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર તથા નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ તથા પદાધિકારીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આખા ગુજરાતની અંદર એક સાથે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના દરેક હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો છે। એના સિવાય તાલુકામાં પણ આ કાર્યક્રમ યોજાય છે અને આ કાર્યક્રમ થકી સરકાર પ્રજાના ઘરે અને ગરીબોનું કલ્યાણ કરવા માટે જે વિવિધ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓના લાભ એમને સ્વયં મળે અને એ પોતે જ લાભ લઈ અને અહીંયાથી જાય એના માટેની તમામ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા ગોઠવવામાં આવી છે અને આજે અહીંયા એ જ પ્રમાણે ખેડા જિલ્લાની જે પ્રજા છે એ દરેક તાલુકામાંથી અહીંયા પધારી છે। ખૂબ મોટી સંખ્યામાં આ ગરીબ કલ્યાણ મેળામાં લોકોએ લાભ લીધો છે અને એ લાભનું વિતરણ નીચે સ્ટોલ્સ બનાવેલા છે જેને જે લાભ મળવાનો છે એ લાભના સ્ટોલ્સ જુદા જુદા બનાવવામાં આવ્યા છે અથવા તો ચેક એમને મળવાનો હશે તો એ ચેક પણ ત્યાંથી વિતરણ થનાર છે। તો આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું કે એમને ગરીબોને પોતાના પગભર ઊભા થવા માટે જે સહાય ચૂકવી અને યોજનાઓના લાભ આપ્યા છે એ બદલ આભાર માનું। હું અર્ચના રમેશભાઈ વાલા, મંજીપુરા ગામ, નડિયાદ તાલુકો। મેં ધંધા માટે મારો પોતાનો કપડાનો ધંધો થોડો ચાલુ હતો પણ મારે એનો વિકાસ કરવા માટે મેં લોનની એપ્લાય કરી હતી તો મને 1,90,000 મંજૂર થયા। કોઈ પણ લાંચ રૂશ્વત આપ્યા વગર ડાયરેક્ટ મને મળ્યા છે અને આમાંથી હું મારા પગ ઉપર સ્વનિર્ભર આત્મનિર્ભર થઈ છું અને હું આગળ પણ ધંધો વધારીશ અને મને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી કહેવામાં બી આવ્યું છે કે હજુ બી તમે સારો ધંધો કરશો, તમારો બિઝનેસ સારો ચાલશે તો અમે તમને વધારે પણ આપીશું। અને લોન મળી એના માટે મારું માનવું છે કે મને આનંદ થયો કે સરકાર તરફથી જે મને લોન મળી એમાં મને ખૂબ જ સહાય થઈ છે, સહાયરૂપ મદદ મળી છે। એના લીધે હું મારો ધંધો આગળ વધારી શકીશ અને હું આગળ વધી શકીશ।